નમસ્કાર વિદ્યાર્થીઓ, પરીક્ષા પર્વની ગુરુચાવી મિશન સિદ્ધત્વ 2.0 અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત આ વિડીયો સિરીઝમાં ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના આ વિડીયો લેક્ચરમાં હું સંજય ગજર તમારું સ્વાગત કરું છું। અહીં આપણે પાર્ટ 2ના પ્રકરણ 3ના જે પ્રશ્નો જોઈ રહ્યા હતા એમાં લાસ્ટ લેક્ચર વખતે મેં એક પ્રશ્ન છેલ્લે એન્ડમાં તમારી સામે રજૂ કર્યો હતો, એને આજે આપણે સમજીશું। 1000 કર્મચારીઓ પુસ્તકનું ઉદાહરણ 12 છે। 1000 કર્મચારીઓના સમૂહમાં વેતનનું વિતરણ પ્રમાણે વિતરણ આપ્યું છે। એમાં મધ્યના 60% કર્મચારીઓના વેતનનો ગાળો મેળવવાનો હતો અને માસિક વેતન 15,000 થી કોઈ નિશ્ચિત સીમા x1 ની વચ્ચે હોય એ કિંમત શોધવાની હતી। તો સૌથી પહેલા તો મધ્યના 60% કર્મચારીઓનો વેતનનો ગાળો જે છે એ આપણે ધારો કે x1 અને x2 ધારી લઈએ છીએ, રાઈટ। અહીંયા પુસ્તકમાં જે વર્ણન આપ્યું છે એને થોડું આપણે આપણી સરળતાની રીતે થોડું મોડિફાઈ કરીશું। તમને જે અહીંયા આપ્યું છે કે મધ્યના 60% કર્મચારીઓના વેતનનો ગાળો સૌથી પહેલાં તમે ધારી લીધો કે એ x1 અને x2 છે, રાઈટ। તો આ 60% શું થયું? x1 <= x x2 ની ટકાવારી થઈ। તો તમારું પહેલું પદ આ તમારે લખવાનું, બરોબર છે। એ થયું ટકાવારી કેટલી થઈ? 60%। હવે એને તમારે સંભાવનામાં કન્વર્ટ કરવાની। ટકાવારી એ 100 લીધેલું માપ છે અને સંભાવના એ 1ના પ્રમાણમાં લીધેલું માપ છે, આ યાદ રાખવાનું છે। એટલે હવે એને આ 100ના પ્રમાણમાં છે, એને 1ના પ્રમાણમાં કન્વર્ટ કરવા માટે એટલે સંભાવના બની જશે, બરોબર। P of x1 <x x2 મેળવવા માટે આ જે ટકાવારી છે એને તમે 100 વડે ભાગી નાખશો એટલે તમારું પદ આવી જશે અહીંયા x1 <x x2 બરાબર 0.60। તો આ પદ પુસ્તકમાં આપ્યું છે, પણ કેવી રીતે આવ્યું છે એની સમજૂતી મેં સમજાવી છે ને તમારા સ્ટેપ લખવાના છે પરીક્ષાની અંદર, બરોબર છે, જેથી તમારું લખાણ આસાન થઈ જશે। હવે આ મૂલ્યને આપણે જ્યારે ઝેડમાં કન્વર્ટ કરીએ છીએ એટલે x1ને અનુરૂપ ઝેડનું મૂલ્ય Z1, x2 ને અનુરૂપ ઝેડનું મૂલ્ય Z2, વચ્ચે x છે એની જગ્યાએ સીધે સીધો તમે z લખી શકશો, રાઈટ। તો આ ક્ષેત્રફળ કેટલું આવી ગયું છે? પહેલાં આ 3 સ્ટેપ, પછી આ સ્ટેપ, સામે 0.60 છે। Z1 અને Z2 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.60 છે એવું તમને પદ મળ્યું। હવે એના પરથી Z1 ને Z2 મેળવવાના કેવી રીતે, રાઈટ, એ આપણે સમજીએ। આટલે સુધી ક્લિયર? હવે Z1 અને Z2 આપણે કેવી રીતે મેળવવાના છે એની વાત કરીએ। પ્રમાણિત ચલનું જે કોષ્ટક છે એ પ્રમાણે જ્યારે આપણે આકૃતિ, આ પ્રશ્નની જો હું આકૃતિ તમને સમજાવું તો એકચ્યુઅલી તમને જે પદ મળ્યું છે આગળ કે Z1 અને Z2 વચ્ચેનું ક્ષેત્રફળ 0.60, બરોબર, અને શું કહ્યું છે? મધ્યના 60% અવલોકનોનો ગાળો છે। એટલે Z1 અને Z2 એ Z બરાબર 0 થી જેટલા ડિસ્ટન્સ પર ડાબી સાઈડમાં Z1 છે એટલા ડિસ્ટન્સ પર જમણી સાઈડમાં Z2 છે। તો 0ની ડાબી સાઈડમાં Z1, 0ની જમણી સાઈડમાં Z2 અને આ બંને વચ્ચેનું ક્ષેત્રફળ છે 0.60। આ તમને મળ્યું છે, રાઈટ। હવે આ બંને બાજુ છે ને સમાન ભાગ છે, બંને બાજુનું ક્ષેત્રફળ સમાન છે, એટલે તમે આ આખા ક્ષેત્રફળને જે આપણને આગળ પદ મળ્યું હતું Z1 <z Z2 બરાબર 0.60 મળ્યું હતું, તો એને તમે લખી શકો છો આ આખું ક્ષેત્રફળ 0 થી Z2ના ક્ષેત્રફળનું ડબલ ક્ષેત્રફળ કહેવાય। Z1 થી Z2નું જે ક્ષેત્રફળ છે એ આખું શું કહેવાય? ડબલ કહેવાય। કોનું? 0 થી Z2ના ક્ષેત્રફળનું બમણું કહેવાશે। એટલે આગળ 2 બરાબર 2 ગુણ્યા 0 થી Z2નું ક્ષેત્રફળ 0.60। અને હવે તમે 0 થી Z2નું ક્ષેત્રફળ લખવા માટે બગડો સામે ભાગાકારમાં જાય એટલે મૂલ્ય મળી જાય 30। એટલે તમારે આ સ્ટેપ લખવાના છે। આગળ જ્યાં સ્ટેપ અટક્યા હતા ત્યાંથી આગળ આ પ્રમાણે સ્ટેપ તમારે લખવાના છે કે 0 થી Z2નું ક્ષેત્રફળ 0.30 મળ્યું। 0 થી ઝેડના કોઈ પણ મૂલ્યનું ક્ષેત્રફળ ક્યાં હોય? કોષ્ટકમાં હોય। તો કોષ્ટકમાં આપણે 0.30 શોધવાનું, પણ ક્યાં શોધવાનું યાદ રાખજો, આ ઝેડના મૂલ્યો અહીંયા લખ્યા હોય 0.30 એટલે કે 3000, રાઈટ। ક્ષેત્રફળવાળો જે ભાગ છે એમાં 0.3000 શોધવાના, તો કોષ્ટકમાં 0.3000 નથી મળતા, એટલે 0.3000 થી નજીકનું એનાથી ઓછું મૂલ્ય 0.2995 અને 0.3000 થી વધુ જે ક્ષેત્રફળ છે એ 0.3023 મળે છે। બંનેની કિંમતોની સરેરાશ લેવાની। સરેરાશ એટલે ખબર છે તમને, સરવાળો કરીને 2 વડે ભાગવાનું હોય છે। અને આ જે મૂલ્યો માટે જે ઝેડના મૂલ્યો મળે છે એ કોષ્ટક પરથી આપણે લખવાના છે અને એ મૂલ્યોની પણ સરેરાશ લેવાની છે। એમાં આપણું જે મૂલ્ય આવ્યું છે 0.3000 એની નજીકનું મૂલ્ય કયું છે? તો 0.2995 છે। એટલે એને અનુરૂપ ઝેડનું મૂલ્ય એ આપણા Z2નું મૂલ્ય થશે। Z2 બરાબર 0.84 થશે।
જીરોથી Z2 જેટલું દૂર છે એટલું Z1 છે, એટલે Z2 0.84 છે તો પેલું -0.84 થશે, એટલે Z1નું મૂલ્ય તમારે ડાયરેક્ટ લખવાનું થાય છે Z1 બરાબર -0.84, અને Z1 એટલે શું તો x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે Z1 કહેવાય -0.84, અને એવી રીતે x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે Z2 કહેવાય +0.84. બંનેના કિંમતોના આ જે બંને પદ મળે છે Z1 Z2 પરથી x1 x2 વાળા જે બે પદ મળે છે એના સાદુરૂપ તમે આપો છો, ગણતરી કરો છો, એટલે x1 અને x2ના મૂલ્યો તમને મળી જાય છે 11,640 થી 18,360. તો મધ્યના 60% કર્મચારીઓના વેતનનો ગાળો 11,640 થી 18,360નો થયો. ગણતરી કેવી રીતે કરવાની છે વિડીયો એક બે વખત ફરી રિપીટ કરીને જોશો તો અચૂકથી તમને સમજાઈ જશે, બરાબર. વધુ તમે કોમેન્ટ અમને વિડીયોના અંતમાં કોમેન્ટ કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ વિદ્યાર્થીઓ. તો નેક્સ્ટ પોઈન્ટમાં 15,000 થી x1 વચ્ચે જો ક્ષેત્રફળ હોય તો x1 શોધો. એમ 15,000 થી 250 કર્મચારીઓનું વેતન. હવે અહીં સંખ્યા આપી છે. અગાઉ આપણે એવા પ્રશ્નો આના અગાઉના વિડીયો લેક્ચરમાં જોયેલા હતા કે જેમાં તમને સંભાવના પરથી સંખ્યા ગણવાની, તો સંભાવના મેળવી અને કુલ સંખ્યા સાથે ગુણવાની. પણ અહીંયા શું આપ્યું છે? હવે તમને સંખ્યા આપી છે કે 250 કર્મચારીઓનું વેતન 15,000 થી x1ની વચ્ચે હોય તો x1 ગણો, બરોબર છે. હવે આ 250 સંખ્યા શેની છે તમે સમજો કે 15,000 થી પદ અહીંયા જે કેટલાક પુસ્તકમાં નથી, જે આપણે આપણી ગણતરીમાં સરળતા માટે લખી શકીએ છીએ, બરોબર. તો પદ એવું લખવાનું થાય કે 15 વેતન એટલે x, કે 15,000 થી x1ની વચ્ચે વેતન હોય એની સંખ્યા તમને આપી છે. કેટલી આપી છે? 250. તો આ સંખ્યા પરથી તમારે સંભાવના લાવવાની. જેમ ટકાવારી પરથી સંભાવના લાવવા માટે આપણે 100 વડે ભાગીએ છીએ, એમ સંખ્યા પરથી સંભાવના લાવવા માટે સંખ્યાને કુલ સંખ્યા વડે ભાગવાની. એટલે કે આ 15,000 થી x1ની જે સંભાવના છે એ લાવવા માટે શું કરવાનું? 250 જે છે ને એને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? 1000 તમને આપેલી છે, એના વડે ભાગવાનું, એટલે આ પદ મળ્યું જે અહીંયા તમારી સામે લખેલું છે. તો કેવી રીતે આવ્યું? તો આના પરથી આવ્યું કે 15,000 થી x1ની વચ્ચેની સંખ્યા 250 છે, તો સંભાવના લાવવા માટે એને કુલ સંખ્યા વડે ભાગો, એટલે આ પદ બરાબર તમારી પાસે આવ્યું 15,000 ≤ x ≤ x1 બરાબર આવશે 0.25. આ સ્ટેપ આવ્યું. અને હવે 15,000ને અનુરૂપ તમારે ઝેડનું મૂલ્ય લાવવાનું. 15,000 માઇનસ મ્યુ અપોન સિગ્માનું સૂત્ર કરીને વચ્ચે પેલું x છે એ ઝેડમાં કન્વર્ટ થઈ ગયું, અને x1ને અનુરૂપ ઝેડનું મૂલ્ય આ પ્રમાણે થશે. 15,000ને અનુરૂપ ઝેડનું મૂલ્ય 0 આવે છે, અને x1ને અનુરૂપ ઝેડનું મૂલ્ય x1 અજ્ઞાત હોવાથી નથી મળતું, એટલે આપણે Z1 લખીએ છીએ. તો આપણને 0 થી Z1નું ક્ષેત્રફળ મળી ગયું. અને આ ક્ષેત્રફળ 0 થી Z1નું ક્ષેત્રફળ કેટલું? 0.25. એ સીધે સીધું ક્યાં હોય? કોષ્ટકમાં હોય. કોષ્ટકમાં તમારે 0.25 એટલે કે પોઈન્ટ પછીના 4 આંકડામાં બોલો તો 0.2500 ક્ષેત્રફળવાળા ભાગમાં શોધવાનું. આ પહેલો ઝેડની કિંમતો, ઉપર ઝેડની કિંમતો, અહીંયા ક્ષેત્રફળો આપ્યા છે કોષ્ટકની અંદર, રાઈટ. તો 0.25,000 એ ક્યાં મળે છે? તો તમને કોષ્ટકમાં મળતું નથી, પણ 0.25,000 થી નાનું અને નજીકનું મૂલ્ય 2486 મળે છે, અને 0.2500 થી 25,000 નહીં, માય મિસ્ટેક, 2500, 0.2500 થી વધુ એની નજીકનું ક્ષેત્રફળ મળે છે 2518, અને એની સરેરાશ 2502. બંને માટે ઝેડના જે મૂલ્યો છે તે, અને 0.2500ની નજીકનું ક્ષેત્રફળ આ ત્રણ કિંમતોમાંથી 0.2500ને 2 મળે છે, અને એના માટે જે ઝેડનું મૂલ્ય છે એ આપણે Z1ના મૂલ્ય તરીકે સ્વીકારવાનું. એટલે Z1 બરાબર 0.675. Z1 એટલે કોણ હતું? x1 માઇનસ 15,000 ભાગ્યા 4,000 બરાબર 0.675. સાદુરૂપ આપશો એટલે x1 તમને અહીંયા મળે છે 17,700. તો 250 કર્મચારીઓનું વેતન 15,000 થી x1ની વચ્ચે હોય તો x1નું મૂલ્ય થાય છે 17,700. આ સાથે લાસ્ટ એક ટોપિક આ પ્રકરણનો આપણે જોઈએ. તો આ પ્રકારના પ્રશ્ન 2 માર્ક્સના વિભાગની અંદર 3 માર્ક્સના વિભાગમાં આવતો હોય છે, રાઈટ. તો એને આપણે સમજીએ કે અહીંયા તમને શું આપ્યું છે. તો એક્સના 2 મૂલ્યો માટે ઝેડના 2 મૂલ્યો આપી દીધા હોય. એક્સના 2 મૂલ્યો માટે ઝેડના 2 મૂલ્યો આપી દીધા હોય. અહીંયા તમને કહ્યું છે કે ટોલનાકા પર આવતા વાહનોની સંખ્યા,
બરાબર. વાહનોની સંખ્યા એ કોણ છે? પ્રામાણ્ય વિતરણને અનુસરે, જેવું કહ્યું છે. વાહનોની સંખ્યાનું વિતરણ એ પ્રામાણ્ય વિતરણ છે, એટલે વાહનોની સંખ્યા એ પ્રામાણ્ય ચલ x કહેવાશે. બરાબર. તો વાહનોની સંખ્યા 88 ને 64 હોય એને અનુરૂપ ઝેડના મૂલ્ય 0.8 અને -0.4 આપ્યા છે. એટલે x બરાબર 88 માટે ઝેડનું મૂલ્ય 0.8. તો તમે આ જે સૂત્ર છે ને ઝેડનું, એની અંદર આ કિંમત મૂકો એટલે તમને આવું એક સમીકરણ મળશે. બરાબર છે. 0.8 જોડે સિગ્મા ગુણી જાય એટલે, અને x બરાબર 64 માટે ઝેડનું મૂલ્ય જે આપ્યું છે એને પણ સૂત્રમાં મૂકશે એટલે બીજું સમીકરણ મળશે. બંને સમીકરણો માટે 10મા ધોરણમાં તમે ભણતા હતા લોપની રીતે ઉકેલ લાવો, એ રીતે બંને સમીકરણને લખી લોપની પ્રક્રિયા કરશો, તમને સિગ્મા મળી જાય છે. અને સિગ્માને કોઈ પણ એક સમીકરણમાં પહેલાં કે બીજામાં મૂકી દો એટલે તમને મ્યુ મળી જાય છે. અને આવી રીતે એક્સના બે મૂલ્યો માટે આપેલા ઝેડના બે મૂલ્યો પરથી મ્યુ અને સિગ્મા કેવી રીતે મેળવવા એ પ્રકારના પ્રશ્ન. તો અહીંયા જે કોઈ પણ પ્રશ્નોની મેં ચર્ચા કરી એમાં પ્રકરણમાં જે રીતના ક્ષેત્રફળોના આધારે કે સંભાવનાઓ મેળવવા માટેના પ્રશ્ન આવે છે એને સમાવવા પ્રયાસ કર્યો છે. રાઈટ. અહીં આપણે વિસ્તૃત લેક્ચર સિરીઝ નથી ચલાવી રહ્યા. પરીક્ષામાં મદદરૂપ થાય એવા અગત્યના મુદ્દાઓને સમજાવવા અને એ મુદ્દાઓ થકી તમે બીજા વિશેષ મુદ્દાઓ સમજી શકો એના માટેની લેક્ચર સિરીઝ ચલાવી રહ્યા છીએ. તો એને ધ્યાનમાં લઈને અહીં વિડીયો લેક્ચર સિરીઝમાં કરવામાં આવતા એટલા જ પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખીને જ તૈયારી કરવી એવું ન કરતા વિસ્તૃત તૈયારી કરજો. પણ આ પ્રશ્નો તમારી જે તે પ્રકરણની પરીક્ષા સમયની જો મૂંઝવણ કોઈ હોય એને સમાધાન આપવા માટે મદદરૂપ થાય એવી રીતે આપણે વિડીયો લેક્ચર્સ બનાવી રહ્યા છીએ. અહીં આ વિડીયોના અંતમાં ગીતાનો ઉપદેશ છે, અચૂકથી સાંભળજો, વાંચજો. બરાબર. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. ફરી મળીએ આવતા લેક્ચરમાં.